ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ છે જયંત પંડ્યા અને અંબાલાલ પટેલ વચ્ચેનો. અંબાલાલ પટેલ ઘણા સમયથી જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે, આગાહી કરતા હોય છે અને તેને લઈને ખેડૂતો પણ આતુરતાથી રાહ જોતા હોય છે કે જેઓની આગાહી આવે છે ક્યારે વરસાદ થશે, ત્યારબાદ વાવણીઓ ખેડૂત વાવણી કરતા હોય છે ત્યારબાદ વાવણી કરવામાં આવતી હોય છે. પરંતુ જે અંબાલાલ પટેલની આગાહી છે તેને તદ્દન ખોટી અને પાયા વિહોણી છે તે વિજ્ઞાન જાથા દ્વારા જણાવવામાં આવી રહી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું છે કે હમણાંના ચોમાસામાં જેવું તેઓ આગાહી કરેલી છે તે તદ્દન પાયા વિહોણી છે. તેઓએ કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વરસાદ છે તે થઈ જશે અને વાવેતર પણ થઈ જશે, પરંતુ અમુક વિસ્તારોમાં છે તે વાવેતર થયું નથી તેવું હાલ જયંત પંડ્યા દ્વારા છે તેવા આક્ષેપ અંબાલાલ પટેલ ઉપર લગાવવામાં આવે છે. સાથે અંબાલાલ પટેલે વળતો જવાબ આપતા કહ્યું છે કે હવેથી હું આગાહી છે તે નહીં કરું અને તમામ મીડિયા મિત્રોને વિનંતી કે મારી પાસેથી આગાહી બાબતે કોઈ પણ બાઇટ લેવામાં આવે નહીં. હવે આમાં જોવાનું એ છે, મહત્વનું એ છે કે આમાંથી વિજ્ઞાન જાથા છે જે જયંત પંડ્યા તેઓ સાચા છે કે અંબાલાલ પટેલ જેઓ ઘણા સમયથી જે તેમના પોતાના અનુભવ પરથી આગાહી આપી રહ્યા છે તે સાચા છે. હવે તે બંનેનું અત્યારે નિવેદન સામે આવી રહ્યા છે અને એકબીજાનો વિવાદ છે તે હવે વકર્યો છે. ત્યારે આપણી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા છે પરસોત્તમભાઈ પીપળિયા અને એક ખેડૂત છે કાનાભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું. સૌપ્રથમ પરસોત્તમભાઈ તમારી પાસે આવીશ. જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે જયંતભાઈ પંડ્યા તેઓએ જણાવ્યું છે કે જે આગાહી કરી રહ્યા છે અંબાલાલ પટેલ તે ખોટી છે, જે આ વખતે ખોટી સાબિત થઈ છે. અને સાથોસાથ અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે હવે હું કોઈ પણ આગાહીને લઈને બાઇટ આપીશ નહીં. તમે કઈ રીતે જોવો છો? પાઠકજી, પ્રદીપભાઈ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, તેમનું મૂળભૂત કાર્ય અંધશ્રદ્ધાને દૂર કરવાનું. જે લોકો ભ્રમ ફેલાવે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે, ડાકીની સાકીની પિચાસીની અને એમ બધાને ધોણાવીને રૂપિયા પડાવે છે, ચમત્કાર કરાવે છે, એ બધા લોકો વિરુદ્ધ જે કાર્ય કરે છે તે સરાહનીય છે. તેનો ઇનકાર થઈ શકે એમ નથી. ગુજરાતમાં તેમનું આ કાર્ય પ્રશંસનીય છે. પરંતુ જયંતભાઈ પંડ્યાજીએ જે વિષયાંતર કરીને આગાહી અને વર્તારો એની ઉપર ગયા છે. એટલે બે બાબત જોઈ, અફવાઓ, આગાહી વર્તારો અને જ્યોતિષ, આ ત્રણેય બાબતોને આપણે જુદી પાડવી જોઈએ. અહીંયા અંબાલાલ કાકા છે તે પોતાના અનુભવના આધારે તેમજ વડલી વાક્ય સહિતના જે પૌરાણિક પુસ્તકો છે એના આધારે આગાહી કરે છે અને તેની આગાહીનો રેશિયો છે સાચો પડવાનો તે પણ 50% છે. જ્યારે વૈદ્યશાળાઓ છે તેઓની પણ આગાહીઓ ખોટી પડતી હોય છે. કરોડોના ખર્ચે સાધનો વસાવવા છતાં પરફેક્ટ આગાહી કરી શકતા નથી. એટલે આગાહીઓ છે, વર્તારા છે, એ સાચા ખોટા પડે. આભ અને ગાભના ભરોસા ન હોય. પવનથી વાદળા ફંટાઈ જવાના એવા ઘણા આકસ્મિક બાબતો બનતી હોય છે, ત્યારે આગાહીઓ ખોટી પડે. પણ તેનો અર્થ એવો નથી કે અવૈજ્ઞાનિક રીતે કે અતાર્કિક રીતે અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે. એ નથી અફવા ફેલાવી રહ્યા કે નથી અતાર્કિક રીતે આગાહી કરી રહ્યા. આગાહીમાં થોડા ઘણા આગાહી ખોટી પડે તો એ તો સર્વત્ર છે, ખાલી અહીંયા છે જ એવું નથી. પંડ્યાજીએ જે કેસ કરવાની વાત કરે છે એ કેસ છે એ 353 બી હેઠળ એટલે કે BNS ની કલમમાં એક આવું છે કે શાંતિ દોડવા કે ભય પેદો કરવા, અફવાઓ ફેલાવે, ભય પેદા કરવા, શાંતિ દોડવા કે એમાં ફેલાવે તો બરાબર છે. દુશ્મનના વટમાં ફેલાવે કે એને કોઈ તોષણ લઈને લોકોને ભ્રમિત કરે, કોઈ એની સામે એને કોઈ ફાયદો, આર્થિક લાભ મળ્યો હોય અને જો અંબાલાલ કાકા એવી આગાહી કરીને લોકોને ભ્રમિત કરતા હોય તો અલગ બાબત છે. આમાં એવું કોઈ તત્વ જોવા નથી મળતું. ત્યારે જયંત પંડ્યાજીએ આવી વાતથી દૂર રહેવું જોઈએ અને અંબાલાલ કાકાએ પણ ખેડૂતોના હિતમાં
આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ. અને ગુજરાતમાં ખાલી અંબાલાલ કાકા આગાહી કરે છે એવું નથી. રાજકોટમાં અશોકભાઈ પટેલ છે એ પણ આગાહી કરે છે, બીજા ગોસ્વામીભાઈ છે એ પણ આગાહી કરે છે. એટલે બધાની તર્કશાસ્ત્રી અલગ છે. એક વૈજ્ઞાનિક રીતે ગોસ્વામીભાઈ આગાહી કરે છે. અંબાલાલ પટેલ શું આપણે અશોકભાઈ પટેલ છે એ પણ એની વેધશાળા છે. તો ત્રણેયની બાબત જુદી છે, પણ ત્રણેય કરે છે પ્રજાલક્ષી ને ખેડૂત લક્ષી કામ કરે છે. એમાં કોઈ ખેડૂતોને ભરમાવા કે ખેડૂત પાસેથી કોઈ લાભ મેળવવા કામ કરતા નથી. એટલે એને જે જયંતભાઈ પંડ્યાજીએ વિષયાંતર કર્યું છે, કાર્યક્ષેત્ર બહાર છે તેમનું. વર્તારો કરો એ એમની કાર્યક્ષેત્રમાં નથી આવતું. ધોટ ધતિંગ કરે એ એના કાર્યક્ષેત્રમાં છે, અફવા ફેલાવી એના કાર્યક્ષેત્રમાં છે, પણ આ અફવા હેઠળની વ્યાખ્યામાં વર્ગીકૃત થતું નથી. એટલે ફોજદારી ગુનો દાખલ કરવો અને એ બધી બાબતો મારી દ્રષ્ટિએ અસ્થાને છે, અને આ થઈ શકે પણ નહીં. અને આવી માંગણી ગેરવ્યાજબી છે. અને અંબાલાલ કાકાએ પણ આવેશમાં કહેવાય આવીને કોઈ એવો નિર્ણય ન કરવો જોઈએ જેનાથી ખેડૂતો નારાજ થાય. અંબાલાલ કાકાને પણ વિનંતી કરીએ કે તેઓ પોતાની જે આ નિર્ણય છે એ પરત ખેંચે. જી કાનાભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે જે આ આગાહીનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને હવે અંબાલાલ પટેલે છે તે એવું કહ્યું છે કે હવેથી હું આગાહી નહીં કરીશ અને હવેથી હું આગાહીને લઈને કોઈ પણ બાઇટ પણ નહીં આપીશ. ખેડૂતો કેટલા અંબાલાલ પટેલના આગાહી ઉપર નિર્ભર હોય છે, મારે એ જાણવું છે. રાખો. આ તો 80 માં બે નિવેદન દેવા જેવી વાત છે કે 80 માં બે ના ખગોળ શાસ્ત્રી નું કામ ન થાય. અખાત્રીજ ના પવન જોવા પડે, ચૈત્રી દનૈયા જોવા પડે, પછી હોળીનો પવન જોવો પડે, અને પછી અમારે ભાંડ નો હજી આઠમ નો કેટલા વાદળા કેટલી મિનિટે ટૈપા, આ બધા પેરામીટર જોવે. પછી સ્થળ ઉપર બધી નિરીક્ષણ કરે કે ખાટલી કેવી છે, કેવા દનૈયા ગયા, ચૈત્રી દનૈયા, આ બધું થાય ત્યારે તો આગાહી થઈ શકે. આ 80 માં બે કલમ લગાડીને કઈ કાકા નિર્ણય ન આવે. આમાં સ્થળ ઉપર જવું પડે. ખેડૂત સંપર્કમાં કાકા અમારા લાખો ખેડૂતો સંપર્કમાં છે કે ભાઈ કેવી રીતે કી દિશામાં તમારે પવન ચાલી રહ્યો છે. એટલે કાકા જે તમે કામ કરો છો ને એ દુનિયાના આપણા દેશના બધાના હિત માટે છે. તમે કામ ચાલુ રાખો, ખેડૂતો તમારી સાથે જ છે. કાનાભાઈ, આપણે ખરેખર અંબાલાલ પટેલની આગાહી આવે છે પછી જ ખેડૂતો વાવણી કરતા હોય છે. તમે કેટલી આગાહીને માનો છો અંબાલાલ પટેલની? આંબા કાકા જેવા જ બીજા માણસે તારણ કાઢેલું છે, એટલે માણસ ક્યારેક ખોટો પડી શકે એના માટે નથી. આ તો આપણને ખાલી એક આપી દીધું કે રાજકોટ આટલા કિલોમીટર હે, આપણો વરસાદ આવા ટાણે આવું સંકેત બતાવે. એટલે આંબા કાકા ખોટા નથી, કોઈ પણ ખગોળ શાસ્ત્રી ખોટા નથી. કઈક પછી તો પરમાત્મા કઈક કસોટી કરવા માંગતા હોય ત્યારે એ લોકો ખોટા પડે. ચોક્કસ. પરસોત્તમભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે આગાહીને લઈને હવે જે અંબાલાલ પટેલ છે તેઓ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ મનાઈ કરી દીધી છે કે હવેથી હું આગાહી નહીં કરીશ. જો આગાહી નહીં કરે તો ખેડૂતોને કેટલું નુકસાન જઈ શકે, કારણ કે ખેડૂતો તેમની રાહ જોતા હોય છે કે તેઓ આગાહી કરે ત્યાર પછી તેઓ દવાનો છંટકાવ કરતા હોય છે ક્યારે વરસાદ આવશે કે નહીં. તે તમામ લોકો જે ખેડૂતો છે તેમની રાહ જોતા હોય છે. તો કેટલી અસર પડી શકે છે પુરુષોત્તમ? અંબાલાલ કાકા છે એમાં એક પેલા કહેવાતું કે અંબાલાલ કાકાને જ વેધશાળામાં દાખલ કરી દો ગુજરાત સરકાર વતી, એની આગાહીઓ સચોટ પડે છે. એવું અનેક વખત કેવું કે ભાઈ વેધશાળા ખોટી પડે પણ અંબાલાલ કાકાની આગાહીઓ સાચી પડે છે. એટલે એની સાચી પડવાની જે રેશિયો હોય ઊંચો છે. એટલે મેં અગાઉ કીધું એમ આભ અને ગાભના ભરોસા ન હોય. ક્યારેક ખોટી આગાહી પડે પણ તેનાથી ખેડૂતોના જે ભાવનાઓ છે એમની વિરુદ્ધ અંબાલાલ કાકાએ પગલું લેવું ન જોઈએ. ખેડૂતોની ભાવનાને ધ્યાને રાખી અને અંબાલાલ કાકાએ પોતાએ જે આગાહી કરવાનું પડતું મૂકવાનો નિર્ણય કર્યો છે એમાં પૂર્ણ વિચારણા કરી અને પાછી આગાહી કરવી જોઈએ. કારણ કે ખેડૂતો એમની આગાહીને વધારે પ્રાધાન્ય આપે છે. એટલે મારી દ્રષ્ટિએ અંબાલાલ કાકાએ પુનઃ વિચારણા કરીને નિર્ણય કરવો જોઈએ. પુરુષોત્તમભાઈ, એ પ્રશ્ન પણ પૂછવા માંગીશ કે
કહી શકાય કે આ તો આગાહી છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા ક્યારેક આગાહી જાહેર કરવામાં આવી છે ત્યારે પણ ખોટી ગણાતી હોય છે, ક્યારે પણ ખોટી પડતી હોય છે. એટલે એવું જરૂરી નથી કે જે આગાહી કરેલી હોય છે તે સાચી જ ગણાતી હોય, પરંતુ તે નજીકના સમયનું ગણી શકાય તે રીતની આગાહી હોય છે. તો જે આ જયંત પંડ્યા જે વિરોધ કરી રહ્યા છે, જે આ અંબાલાલ પટેલને લઈને, કેમ એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું લાગે છે તમને? એટલે જયંત પંડ્યાજી છે અને અંબાલાલ કાકા છે, એ બે વચ્ચે મતાંતર ક્યાં છે? જ્યાં જયંત પંડ્યા આમને અફવા ગણે છે, આને ભ્રામક ગણે છે, જ્યારે ખેડૂતો એમને આગાહીને વળતારો ગણે છે. બસ આટલો ફરક છે. એટલે જયંત પંડ્યા એ વ્યક્તિ છે, એક સંસ્થા છે, જ્યારે ખેડૂત એ વિશાળ સમુદાય છે. જો ખેડૂતને જ એની ઉપર ભરોસો છે તો જયંત પંડ્યાજીએ પાછું વળી જવું જોઈએ અને આ પ્રશ્ન પડતો મૂકવો જોઈએ. અને અંબાલાલ પટેલે પણ આવી બાબતોથી વ્યથિત થવું ન જોઈએ અને ભાવાત્મક થવું ન જોઈએ. એને મારી દ્રષ્ટિએ આગે રાખવાનું ચાલુ રાખવું જોઈએ. કાનાભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે ખેડૂતો જે આગાહીની રાહ જોતા હોય, પરંતુ હવે અંબાલાલ પટેલે છે તેવું આગાહી કરવા માટેની મનાઈ કરી છે. હવે આગાહી નહીં કરે તો ખેડૂતોને કેટલી અસર પડી શકે તમારી દ્રષ્ટિએ? ખેડૂતોને તો અસર પડશે, કેમ કે કાંઈક તો આધાર જોશે ને. અમારે કુદરતના પેરામીટર બતાવે, પણ જેટલા શક્યતા હોય એટલા દિવસ અગાઉ તો નથી બતાવી શકતા. એટલે અગાઉ માટે આ લોકો ગઈઢા કીએ ને, ગાડા પાછા વારે, એના પાસે વિજ્ઞાન હે, એ લોકોને કોઠા સૂઝ છે, એ લોકો એ પ્રમાણે આપણને આગાહી આપે. હવે તો અમારે એક જ વસ્તુ બચશે કે અમારે 4-5 દિવસની વાર હશે ત્યારે પવન ઉપર ને આના ઉપર ને તેના ઉપર ને ભરોસા કરવાના. આ લોકો બંધ કરી દેશે તો પછી આગળ જતા કોણ અમને કહેશે? એટલે આંબા કાકાને એક વિનંતી છે કે અમને કોકને શીખડાવતા જઈજો આ બધું. કાનાભાઈ, એ પણ મારે જાણવું છે કે ખેડૂતોને જ્યારે ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય છે કે કોઈ પણ કામગીરી કરતી હોય છે, ત્યારે તે પહેલા અંબાલાલ પટેલની આગાહી સાંભળવામાં આવે છે, ત્યાર પછી કામગીરી કરવામાં આવતી હોય છે. શું કહેશો એને લઈને? હા, ઈ દવા બગડે નહીં કે તમારું ખોટું મેનેજમેન્ટ માટે આગાહી સાંભળીને જ કામ કોક આયોજન કરતા હોય. ચોક્કસ. પુરુષોત્તમભાઈ, એ પણ પૂછવા માંગીશ કે જે આ વિવાદ હવે વકર્યો છે, આ વિવાદને અંબાલાલ પટેલે તો એવું કહ્યું છે કે જો હવે સરકાર મારા મદદરૂપ થશે તો જ હું આગાહી કરીશ. તો હવે તમને શું લાગે છે, આમાં અંબાલાલ પટેલ છે આગામી સમયમાં આગાહી કરી શકશે કે નહીં? એટલે સરકાર તો આમાં શું કરે, કારણ કે આ સરકારનો વિષય નથી. એટલે સરકારે આ અંગે કોઈ નિર્ણય કરશે એવું મને લાગતું નથી. પણ અંબાલાલ કાકાએ ખુદે નિર્ણય કરવો જોઈએ અને ખેડૂતોના વિશાળ હિતમાં નિર્ણય કરવો જોઈએ. બાકી સરકારે શું કરવાનું આમાં? આ અંગત બાબતો છે બંનેની, અને બંનેના કૌશલ્યની બાબતો છે. એટલે સરકાર તો શું કરે આમાં? એ પણ સામે આવ્યું છે કે અંબાલાલ પટેલે જ્યારે આગાહી કરવા માટેની મનાઈ કરી છે, ત્યારબાદ ખેડૂતો અને ઘણા એ જે લોકો છે સામાજિક અગ્રણીઓ, તેઓ તેમના સહારે ગયા છે કે અંબાલાલ પટેલ આગાહી કરવા માટેનું ચાલુ રાખે. તેઓની જે આગાહી છે તે વિશ્વસનીય છે અને તેઓ માન્ય ગણે છે. એટલા માટે તેમને ક્યાંક ને ક્યાંક હવે છે તે તમામ લોકો છે તે હવે તેમની સાથે જોડાતા હોય એવું લાગે છે. શું કહેશો પડશે? હા, એટલે ખેડૂતોની ભાવના આહત થઈ છે, એમાં કોઈ ના નહીં પાડી શકે. કારણ કે ખેડૂતો માને છે અંબાલાલ કાકાની સફળતા આગાહીના જે વર્તારો કરે છે એનો રેશિયો ખેડૂતો સ્વીકારે છે. એટલે ખેડૂતોની ભાવનાને ઠેસ પહોંચે એ વ્યાજબી છે. એટલે મારી દ્રષ્ટિએ અંબાલાલ કાકાએ પણ ખેડૂતોની ભાવનાને ધ્યાનમાં રાખીને પુનઃ પાછું આગાહી કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. એને સરકાર ઉપર નિર્ણય ન ઢોળવો જોઈએ. સરકારમાં કઈ ન કરે, સરકાર કે છે કે ના આગાહી કરો, કારણ કે સરકારી કામ નથી. જી ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું એ રહેશે કે અંબાલાલ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે હવે આગાહી નહીં કરીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડૂતો માટે વિશ્વસનીય આગાહી છે તે અંબાલાલ પટેલની ગણાતી હોય છે. અંબાલાલ પટેલની આગાહીને અનુરૂપ તેઓ ચાલતા હોય છે. પરંતુ હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે અંબાલાલ પટેલ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, હવે તેઓ ના પાડી રહ્યા છે આગાહી માટે, પરંતુ ખેડૂતોને અત્યારે ખાસ જરૂર હોય છે અંબાલાલ પટેલની. કારણ કે
ચોમાસામાં સમયમાં જે આગાહી કરવામાં આવતી હોય છે, ચોમાસા દરમિયાન જે આગાહી છે તે અંબાલાલ પટેલની વિશ્વસનીય લોકો ગણતા હોય છે, ખેડૂતો ગણતા હોય છે. ત્યારે હવે આગામી સમયમાં જો આગાહી નહીં આપે અથવા તો આગાહી આપે કે નહીં, તેના સમર્થનમાં અત્યારે લોકો જઈ રહ્યા છે કે તમે આગાહી આપો, અમે તમારી સાથે છીએ. પરંતુ તેઓએ જે અત્યારે આ નિર્ણય લીધો છે ત્યાર પછી કોઈ પણ હજી વાતચીત થઈ નથી અને તેઓએ અપડેટ આપ્યું નથી. પરંતુ અત્યારે હાલ અપડેટ એવું છે કે તેઓ આગાહી છે તે નહીં કરે તેવું અત્યારે જણાવી દીધું છે. એટલે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે તેમના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, એટલે આગામી સમયમાં તે આગાહી કરે છે કે કેમ, અથવા તો આ વિવાદ છે તે વકરે છે કે કેમ. કારણ કે આમ જોઈએ તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, તેઓએ પણ નિવેદન આપ્યું છે કે હું જે આમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે તે લઈશ, કારણ કે તેઓ જે આગાહી કરી હતી તે ખોટી ઠેરવવામાં આવી છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ આગળ વધે છે કે અહીંયા જ સ્તંભે છે, તે જોવાનું મહત્વનું રહેશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.